વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી અમેરિકાની મુલાકાતે જવા રવાના થયા છે। અમેરિકાની તેમની 3 દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ક્વોડ લીડર્સ સમિટ અને ભવિષ્ય પર સમિટમાં ભાગ લેશે। આ સાથે જ તેઓ તેમની મુલાકાત દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો પણ કરશે। વડાપ્રધાન મોદી અમેરિકા જવા રવાના થઈ ગયા છે, જેમાં તેઓ તેમની મુલાકાત દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો પણ કરશે। યુનાઇટેડ નેશન હેડક્વાર્ટર ન્યૂયોર્ક યુએસ ખાતેથી ભાવિ સમિટના એજન્ડા પર ડાયરેક્ટર મિશેલ ગ્રિફિને જણાવ્યું હતું કે આ સમિટનો હેતુ ખરેખર વિશ્વાસ અને આંતરરાષ્ટ્રીય સહકારની કામગીરીને પુનઃ સ્થાપિત કરવાનો છે। તેથી જોઈ રહ્યા છીએ કે આપણે કેવી રીતે સાથે મળીને કામ કરવું જોઈએ। વૈશ્વિક સ્તરે પહેલાથી જ આપેલા તમામ વચનો, તમામ ધ્યેયોને પૂરા કરી શકીએ જે પહેલાથી જ આપણા માટે નિર્ધારિત કર્યા છે, પણ આપણે જે પડકારો અને જોખમો, તકોનો સામનો કરીએ છીએ તે ભવિષ્યમાં શું છે તે જોવું અને તે સુનિશ્ચિત કરવાનો આપણે પ્રયાસ કરીએ છીએ। યુનાઇટેડ નેશન્સ અને આંતરરાષ્ટ્રીય સહકારની અન્ય પ્રમુખ સંસ્થાઓ તે પડકારો માટે તૈયાર છે। ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેવા જતા પૂર્વે એક સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વેલિંગ્ટનમાં આયોજિત ક્વાડ સમિટમાં ભાગ લેવા અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમિટના ભાવિને સંબોધવા માટે યુનાઇટેડ સ્ટેટ્સની 3 દિવસની મુલાકાતે આવી રહ્યો છું। હું ક્વાડ સમિટ માટે મારા સાથીદારો પ્રમુખ જો બિડેન, વડાપ્રધાન અલ્બેનીઝ અને વડાપ્રધાન કિશિદાસ સાથે જોડવા માટે આતુર છું। આ ફોરમ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે કામ કરતા સમાન વિચારધારા ધરાવતા દેશોના અગ્રણી જૂથ તરીકે ઉભરી આવ્યું છે। રાષ્ટ્રપતિ બાઇડેન સાથેની મુલાકાત અમને અમારા લોકો અને વૈશ્વિક સુખાકારી માટે ભારત યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે નવા માર્ગોની સમીક્ષા કરવા અને ઓળખવાની મંજૂરી આપશે। પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હું ભારતીય ડાયસ્પોરા અને મહત્વના અમેરિકન બિઝનેસ લીડર્સ સાથે જોડાવા માટે આતુર છું, જેઓ મુખ્ય હિસ્સેદારો છે અને વિશ્વની સૌથી મોટી, સૌથી જૂની લોકશાહી વચ્ચે અનન્ય ભાગીદારીને જીવંત બનાવે છે। ફ્યુચર સમિટ એ વૈશ્વિક સમુદાય માટે માનવતાની સુધારણા માટે આગળનો માર્ગ નક્કી કરવાની તક છે। હું માનવતાના છઠ્ઠા ભાગના મંતવ્યો શેર કરીશ, કારણ કે વિશ્વના શાંતિપૂર્ણ અને સુરક્ષિત ભવિષ્યમાં તેમનો સૌથી મોટો હિસ્સો છે।